હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, રાધે રાધે, જય દશમા. તો આજે દશમાના વ્રતનો છે છેલ્લો દિવસ ને આજે ફરી એકવાર મેં સાડી પહેરી એટલે તો એવું લાગે કે મેં કાગરો પહેર્યો છે, પણ મને પહેરતા નહીં આવડતું. આ સાડી મેં કોલેજ ટાઈમ મંગાવી હતી, પણ કોલેજમાં પહેરવાનું મુહૂર્ત જ ના આવ્યું એટલે હવે પહેરી વાર કેવી લાગે છે. તો ચલો ગાઈસ, વાગી ગયા છે 7:30. હવે થઈ ગયો છે આરતીનો ટાઈમ. 7:30 થઈ ગયા છે તો હવે આરતી, પૂજા, થાળ બધું કરશું. અને આજે જીવંતિકા માના વ્રત છે તો મમ્મીને પણ આજે વ્રત છે જીવંતિકા માના. તો મમ્મી પણ ઉપવાસ રહેશે આજ. તો મમ્મીને બી વ્રત છે, મારે બી વ્રત છે. ચલો ગાઈસ, હવે આરતીને એવું કરીએ. બાકી તો જય માતાજી, રાધે રાધે. બ્લોગમાં બનાવી રહેજો. જાશું આપણે જમના કાશીમના ઘરે ટાઈમ મળશે તો. કેમ કે 12 વાગે એમ નહીં થાય, ધરાવવાનું છે મમ્મી એમને, અને મારે ધરાવવાનું છે દશામાં, એટલે મેળ નહીં આવે જવાનું. અને આજે છે જાગરણ, આજે કરશું જાગરણ. તો આજે ગરબા વગેરે હશે. ચલો તો મળીએ. ફાઇનલી ગઈશ દશામાની આરતી, પૂજા, વ્રત કથા બધું થઈ ગયું છે. હવે બપોરે એક થાળ ધરાવવાનો છે ને વળી મેં સાડીનો લુક ચેન્જ કરી નાખી. મતલબ હવે દક્ષિણા નાખી દીધી, પેલા ગુજરાતી પહેરી હતી. હવે ગાઈસ ઘરનું કામ કરવાનું હોય. જુઓ કેવું ઘરનું કામ પડી છે, કપડાં બપડા, અને વરસાદ અમારે રાતે થોડો આવે છે. કપડાં બપડા બધું કામ પડી છે તો કામ કરીશું. તો ચલો ગાઈસ, કામ બામ કરી લઈએ પછી મળીએ. બાકી તો જય માતાજી, રાધે રાધે. બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સોરી, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો સાડીને કંઈક આપણે આ રીતે પહેરી છે. વાગે છે 11:30. તો હવે આપણે થાળ કરશું ને હજુ આવ્યા નહીં મારા ભાભીને, એ આવે એટલે થાળ, આરતી ને પૂજા કરશું ફરી એકવાર. અમે જાતે પહેર્યું, કેવું લાગે? ચલો ગાઈસ, બને રહેજો બ્લોગમાં. ફાઇનલી ગાઈસ 12 વાગ્યા, હવે થોડીક જ વાર છે, 10 મિનિટને જો. કાવની આવે છે મારી મમ્મી જીવંતિકા માના વરસ થી તો ઓલા ઘરે જે અહીંયા પાડતા આવે છે, અહીંયા આવતી ને 12 વાગે અહીંયા ને હોય. અમારે 12 વાગે કાવની આવે છે. આમ તાક શ્રદ્ધા, આમાં શ્રદ્ધા અને મારે કાવ કાવ આવે. કાવ શું કરે? તો જય જય કરો આવે, જય જય કરો. અને નિશાન થઈ ગયું, નિશાન. આમ તાક તો કાવલું જય જય કરો આવ્યું, જય જય કરો આવ્યું. શું જોવે? શું છે? દશામાં જોવે જય જય કરવાનો હે ને. હેડો તાર હવે ગાઈસ, અમે દર્શન, અરે દશામાની આરતી ને એવું કરશું. તૈયાર કરીને મૂકી છે બધું, હવે આરતી કરી લઈએ. ગાઈસ, દશામાની આરતી, પૂજા, થાળ બધું થઈ ગયું. હવે હું પણ 12:30 થી ફરાર કરી લઈશ. મતલબ ચૂરમું ખાવું પડે, આજ ચૂરમું ખાવાનું બધાને. ધીસ માય આઉટફિટ હું જાતે રેડી કર્યું છે. ભાભી સાડી પણ કરાવી. અને આ જો અમારા દશામાં થાળ તરાય તો આ પ્રસાદ ને ચૂરમું. ચલો ગાઈસ, બ્લોગમાં બનાવી રહેજો. આજ તો જાગરણ છે અને આજે અંજલિ મેડમ હજુ આવ્યા નહીં. આ બને કહેતા હતા હવે આવશે. ચલો તો બનાવી રહેજો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો ગાઈસ, વાગી ગયા છે સાંજના 6 ને હવે સાંજની આરતી કરવાની છે ને હું પણ બતાવશું ગાઈસ. આખા દાડાની મમ્મીને બ્લોગમાં નહીં લીધી, કેમ કે હું જ્યારે બ્લોગ ચાલુ કરું કે બંધ કરે કરે તારું. હું જ્યારે બ્લોગ ચાલુ કરું ને એટલી વખત મમ્મી હાજર હોતી નહીં. કહો તો નાવા જઈએ, કહો તો કોમ કરતી હોય. તો હવે મમ્મી બપોરે જે ત્યારથી કરતા મમ્મીને બતાવીએ આપણે, કે આજે એનું વ્રત છે, લાલ વ્રત. ઓહો, જો લાલ વ્રતની સાડી પહેરી છે, લાલ કલરની. માતાજી જીવંતિકા માનું વ્રત છે મારે,
મમ્મીને જીવંતિકામાનું વ્રત છોકરાની ખુશી માટે જીવંતિકામાનું વ્રત કરાયું હોય ને જો મસ્ત લાગે. પાસે તો થોડીક આંખો બતાવું. મસ્ત અસર લાગે. લો કઈ તમને લાલ કપડા જ પહેરવાના હોય જીવંતિકામાના વ્રતમાં. તમે કોણ કોણ લાલ વ્રત કર્યો હો જે જોતા હોય કોની કોની મમ્મી કરે કમેન્ટ કરજો. ઓકે ચલો ગાઈસ હવે નાઈ ધોઈને હવે આરતીને એવું કરવાનું છે તો આપણે આરતીને એવું કરશું સાંજની આરતીને એવું. બાકી તો વ્લોગમાં મળીએ આગળ. ચલો વ્લોગમાં બનાવી રહેજો. આજે તો જાગરણ છે. રા બાય બાય સી યુ બાય. ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું તૈયાર. મમ્મીએ મસ્ત સાડી પહેરાવી દીધી. એટલે મમ્મી પકડા મારું વિડીયો ઉતારતો. આટલે લઈએ છે આટલે લે આ કેમ બસ ગાઈસ તો કેવી લાગે છે સાડી. મસ્ત સાડી કમેન્ટ કરજો. આખો પાછો નહીં આવ્યો સારો બધું તો આવે હવે આવ્યા છો હજી નહીં આવે. હવે આવ્યો હજી આવ્યો પાછી બસ હવે આખો છે ફટફટ ચક્કર આવે. મમ્મીને જાગરણ હે ને મારે જાગરણ બેન જાગરણ હે. ગળામાં કઈ પહેર્યું નતું અહીંયા. હું નહીં પહેરતી કઈ ખાલી તુલસીની માળા પહેરું પણ મમ્મી તો ગોતી ના કાઢી પહેરાવી. જો કેવું મસ્ત હે નેકલેસ. અને આ બધું કાઢી નહીં લગ્નમાં જવાનું વેટ નહીં પહેર તો હાલ લાગે લ્યો. વેટી કોણ પહેરે મને નહીં ફાવતી નહીં પહેરી મારે વેટી નહીં પહેરી. આ બધા નવરાત્રિમાં પહેરવાના હે ને કે આ નવરાત્રિમાં પહેરવાના છે ને કે અરે અત્યારમાં છે ને પહેરતી નહીં. પૈસા બધા નવરાત્રિમાં પહેરવાના હે અત્યારમાં પહેરાવે છે. મિનિટ કાગડી ના કાઢીશ કાઢીશ ને કા ઓક્સીડાઇઝ से बाहर રાખવાનું સુકી જાય. मेड चलो गाइस अब हम जाएंगे. एवी पढ़ नहीं आए काम फाइनली गाइस जागरण वाला करे એટલે કે અમાર જમના કા છે એમના કરે જાગરણ હે. અને આ બધા લાલ વ્રત વાળા કીરુ કાના ને રમાડે હે. કાના ને દશામાં આને પેલા બતાયા હતા કે નતા બતાયા. કાના તો મારે રમાડવાના હાજ. હાય કાનુ લડ્ડુ માર. આપણે નહીં આવડે બોલવું. બોલો ને જે બોલવું હોય તમે તાર જેમ બોલતા એમ બોલો ચાલે ને. ગાઈસ અમારા જમના કાચી અમારા લડ્ડુ મહારાજ છે. લડ્ડુ ગોપાલ કાના બસ ફોટો ઓલો વિડિયો હજી ગાઈસ અમાર કિંજી હજુ તૈયાર થાય તૈયાર નહીં થઈ. અને એનો હજુ આગળનો બ્લોગ હજુ નાખે નહીં તો મને બોલ બોલ કરે છે તે હજુ બ્લોગ કેમ નહીં નાખી દઈશ. ટાઈમ નહીં મળતો. So high, I'm hypnotized. What's up is down, what's left is right.
is down, what's left is right. જીવંતિકામાં વરસ થઈ જો આટલા બધા જીવંતિકામાં વરસ ને આજે ગેમ વાળે ગેમ રમે ગેમ ના રમાય બ્લોગ તો બનાવાય બધા ગેમ રમે કઈ ગેમ રમે પૈસા મળે ફાઇનલી ગાઈસ હું આવી ગઈ હું ઘરે પાછી અને હવે ગાઈસ પાઠ ખસેડવાનો હોય અને આરતીને એવું કરવાનું હોય તો હવે એ કરશું વાગી ગયા છે 12 તો બ્લોગમાં બનાવી રહેજો ઓકે આ માતાજીને તેરવા માટે કિડાણા સાઈડ જવાનું હોય આઈ થિંક ખબર નહીં જ્યાં લઈ જઈએ ચલો કપડાં બપડા ચેન્જ કરી લઈએ મળીએ આગળ જય દસમા ગાઈસ હવે જવાનું દસમાન પધરાવા વાગ્યા છે કેટલા 4:30 થઈ ગયા હવે અમે જઈશું દસમાને પધરાવા માટે કિડાણા સાઈડ જઈશું જય દસમાન ઉપડાવી દે અને ચલો